સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે। ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ અનરાધાર વરસ્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના કતારગામ કોઝવે રોડ પર ત્રિવેણી સોસાયટી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે પણ પાણી ભરાતા સ્થાનિક લોકો, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા લોકો અને દુકાનધારકો પરેશાન થયા છે। કતારગામ વેડ રોડ પર પ્રાણનાથ હોસ્પિટલથી અખંડ આનંદ કોલેજ સુધી પણ પાણી ભરાઈ ગયા છે, જેને પગલે લોકો પરેશાન છે। જ્યારે બીજી બાજુ હરિઓમ મિલ પાસે પણ સતત પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાના સમયે પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી ન કરતા હોવાને લઈ સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે। સ્થાનિકોએ કહ્યું હતું કે શું આ કામ અમારે કરવાનું છે? ગટરના ઢાંકણા અમારે ખોલવાના છે? ગઈકાલથી અહીં પાણી ભરાઈ ગયા છે, પરંતુ કોઈ પણ મનપાના અધિકારીઓ કે કર્મચારીઓ અહીં ડોકાયા નથી। ગઈકાલથી અમે જ લોકો ગટરના પાણીની વ્યવસ્થા કરીએ છીએ અને ગટરનું પાણી ખુલ્લું કરીએ છીએ। સ્થાનિકોએ કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકા વેરો લઈ રહી છે, પરંતુ કામગીરી કરતી નથી અને પ્રી મોન્સૂન કામગીરીના મોટા બણગા ફૂંકે છે, પરંતુ દર વખતે અહીં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાયા બાદ પણ સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં કામ માટે આવતી નથી। સ્થાનિકોને જ આ કામ કરવું પડે છે। વરસતા વરસાદમાં અમે લોકો ગઈકાલથી જ આવી જ રીતે એકબીજા લોકોને કામ સોંપી અમારા કામ કરી રહ્યા છીએ અને કોઈ વ્યક્તિ હેરાન ન થાય તે માટે રસ્તો બંધ કરી દીધો છે। ગઈકાલથી અહીં પાણી ભરાઈ ગયા છે અને આજે પણ વહેલી સવારથી વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। સુરત મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે આ કામ કરે તેવી અમારી માંગ છે। મારું નામ ભરતભાઈ ઝાલા, હરિઓમ મિલ કતારગામ। અહીંયા કોઈ મહાનગરપાલિકા વાળા નથી આવતા, આવીને જોઈને વયા જાય છે। કોઈ ગટરને સાફ ઢાંકણા ખોલતા નથી કોઈ બી। 15 દિવસથી અરજી મારેલી હતી કે આ ઢાંકણા ખોલી જાઓ, ફેરકા કરી જાઓ, તો કોઈ કરવા ન થયું। આ પાણી નથી ભરાનું તો આજ 2 દિવસે શું કરે છે? આ પાણીની અંદર આવી રીતે કરે એ થોડું હાલવાનું છે મહાનગરપાલિકા વાળા? ઘરની અંદર પાણી કરે છે, બીજું શું થાય? ગોઠણ ઘરની અંદર પાણી છે તો બહાર રોડ ઉપર તો હોવાનું જ છે ને। કોની જવાબદારી? મહાનગરપાલિકા વાળાની, બીજી કોની હોય? મહાનગરપાલિકા વાળા આવું કામ કરે તો પછી એ જ થવાનું છે ને। 2 દિવસે અહીંયા એવું ને એવું પાણી ભર્યું છે, કોઈ બી જોવાય નથી આવતું કે કોઈ બી આવતો જ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।